અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ દ્વારા ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ જીબી કચેરી બહાર ધરણા યોજાયા હતા। ડીજીવીસીએલ કંપનીમાં ભરૂચ સર્કલ ઓફિસના તાબા હેઠળ આવેલ વિવિધ કચેરીઓમાં તેમજ સર્કલ ઓફિસમાં વર્ગ 3-4ના કર્મચારીઓ ઉપર વિવિધ રીતે ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદ સાથે આજ રોજ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। મક્તમપુર રોડ પર આવેલ જીઈબીની કચેરી બહાર આજે સવારથી જ કર્મચારીઓ ધરણા ઉપર ઉતર્યા હતા, જેમાં વિવિધ પ્રકારે થતી કર્મચારીઓ સાથેની હેરાનગતિ મામલે હવે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે ડીજીવીસીએલ કંપની અને સરકાર સામે બાયો ચઢાવી છે અને તેઓની સાથે થતા અન્યાય અને ત્રાસનો અંત નહીં આવે તો ગાંધીનગર ખાતે ઉર્જા વિભાગનો ઘેરાવ કરી અને જરૂર પડશે તો અંધારપટ પણ કરવાની તૈયારીઓ બતાડી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ સર્કલના અમુક અધિકારીઓ દ્વારા કરવામાં આવતી અઘટિત મજૂર પ્રવૃત્તિના કારણે અમારા યુનિયનને તોડવાની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, અમારા હોદ્દેદારોને ટાર્ગેટ બનાવવાની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, અમારા યુનિયનના કર્મચારીઓ પર ખોટી રીતના આક્ષેપો લગાડી તેમના પર તહોમતો લગાડવામાં આવે છે, તેના વિરુદ્ધમાં વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે, આંદોલનની નોટિસ આપી છે, કાળી પટ્ટીના કાર્યક્રમ કરેલો છે। અમને લેખિતમાં બાંહેધરી મેનેજમેન્ટ દ્વારા મિટિંગ કરી આયોજન કરી આપેલ હોવા છતાં તેનો ભંગ કરેલ છે અને અમારી જે માંગણીઓ છે તે સંતોષાતી નથી। તેને અનુસંધાને આજ રોજ ભરૂચ વર્તુળ કચેરીના મેનેજમેન્ટની સામે ભરૂચ વર્તુળ કચેરી બહાર ભૂખ હડતાલનું આયોજન કરેલ છે અને આવનારા દિવસમાં જો અમારી માંગણી સંતોષાય નહીં, મેનેજમેન્ટ અમારી માંગણીને રજૂઆતોને ધ્યાન પર નહીં લે તો આવનારા દિવસમાં સુરત કોર્પોરેટ કચેરી બહાર 4 સર્કલના અન્ય પડતર બીજા મુદ્દાઓ લઈ અને મહારેલીનું આયોજન કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરીશું। તેમ અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।